તો મિત્રો આપણે વાત કરી કે જ્યારે આપણે કોઈ પણ પદાર્થ છે, ઓકે, આપણે કોઈ પણ પદાર્થ ઉપર પગ મૂકી છે, મતલબ કે કેળાની છાલ ઉપર પગ મૂકી છે, તો આપણે અચાનકથી પડી જઈએ છીએ, રાઈટ. તેવી જ રીતે કોઈ બોલ છે તે ધીરે ધીરે ગતિ કરે છે ને અચાનકથી ઊભો રહી જાય છે. તો કંઈક એવી વસ્તુ હશે કે જેના લીધે આ વસ્તુ આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે. તો આને આપણે કહીએ છીએ ઘર્ષણ, રાઈટ. આને આપણે કહીશું ઘર્ષણ. તો હવે આપણા ટોપિકનું નામ છે ઘર્ષણ બળ. ઘર્ષણ પણ એક પ્રકારનું બળ જ છે કે જે બધા પદાર્થો ઉપર લાગતું હોય છે, રાઈટ. તો આપણા ટોપિકનું નામ છે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ. તમને આમાં ઘણા બધા નાના પ્રશ્ન પૂછાઈ શકે છે, તેના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જશું. ઓકે, હવે આ છે ને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે કે ઘર્ષણ બળ કોને કહેવાય છે. ઓકે, સૌપ્રથમ આપણે એક ટેબલ ઉપર શું કરીએ છીએ, એક પુસ્તક રાખીએ છીએ. ટેબલ પર પુસ્તક રાખો, પછી તે પુસ્તકને આપણે શું કરીશું તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કો મારીશું, મતલબ કે આપણે પુસ્તકને ડાબી બાજુથી જમણી બાજુ તરફ ધક્કો મારો. રાઈટ. પુસ્તકને શું કરી છે આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ધક્કો મારી છે. આ પુસ્તક છે, રાઈટ. આપણે અહીંયાથી પુસ્તકને આ સાઈડ આપણે ધક્કો મારવાનો છે. ઓકે, આપણે જેવો ધક્કો મારી છે ને તો થોડોક ટાઈમ પછી પુસ્તક છે તે ઊભું રહી જાય છે. ધક્કો માર્યા પછી પુસ્તક થોડાક સમય પછી, મતલબ કે થોડાક અંતરે જ ઊભું રહી જાય છે. રાઈટ, થોડાક અંતરે જ તે ઊભું રહી જાય છે. હવે પાછું પુસ્તકને જમણી બાજુથી પાછું ડાબી બાજુ તરફ ધક્કો મારો. આપણે આ પુસ્તક છે, બરાબર, તેને જમણી બાજુથી હવે આપણે આ સાઈડ ધક્કો મારવાનો છે. ઓકે, તો પુસ્તકને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ધક્કો મારો. ઓકે, પુસ્તકને જમણી બાજુથી લઈને ડાબી બાજુ તરફ આપણે ધક્કો મારી છીએ. તો ત્યારે પણ શું થાય છે કે ત્યારે પણ ધક્કો માર્યા પછી પુસ્તક પાછું થોડાક અંતરે જઈને ઊભું રહી જાય છે. ધક્કો માર્યા પછી પુસ્તક પાછું થોડાક અંતરે ઊભું રહી જાય. રાઈટ, થોડાક અંતરે ઊભું રહી જાય છે. રાઈટ. તો હવે આવી જ રીતે આપણે હજી એક પ્રવૃત્તિ કરી તો કે જે છે આપણા બોલની પ્રવૃત્તિ. રાઈટ. હવે બોલ છે તે સપાટી છે, રાઈટ, અને તે બોલ સીધી દિશામાં ગતિ કરે છે. ઓકે, ધીરે ધીરે જ્યારે બોલ જાય છે તો શું થાય છે કે થોડાક સમય પછી બોલ છે તે ઊભો રહી જાય છે, મતલબ કે સ્થિર થઈ જાય છે. કોઈ બી બોલ છે, રાઈટ, આપણે જોયું કે તે સીધી સપાટી ઉપર આપણે તેને ગતિ કરાવી છે. આ છે આપણો બોલ, બોલની દિશા આ સાઈડ છે, રાઈટ. શું થશે કે આગળ જઈને તે ઊભો રહી જાય છે. ઓકે, આ શું છે તો કે સપાટી, અને આ આપણો છે બોલ. રાઈટ. તો આપણે જોયું કે જ્યારે બોલને સીધી સપાટી પર ગતિ કરાવવામાં આવે તો તે પણ થોડાક સમય પછી સ્થિર થઈ જાય છે, મતલબ કે ઊભું રહી જાય છે.
સ્થિર થાય છે, રાઈટ. થોડાક સમય પછી તે શું તો કે સ્થિર થાય છે, રાઈટ. ઓકે, હવે આપણે આ પુસ્તક અને આપણે જે કાંઈ બી ચાલો બોલ છે, પાછો બોલને આપણે વિરુદ્ધ દિશામાં ગતિ કરાવી. સપાટી છે સેમ. ઓકે, હવે આપણે બોલને શું કરીએ છીએ, આ દિશામાંથી આપણે આ દિશામાં ગતિ કરીએ તો સેમ થોડાક સમય પછી તે શું થશે તો કે પાછો ઊભો રહી જાય છે. જેમ આપણે ગમે તે બોલની દિશા બદલી કે કંઈ બી કરી તો શું થાય છે કે ધીરે 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 તેની આગળ જઈને તે ઊભું તો રહી જ જવાનું છે, રાઈટ. બરાબર. સેમ આપણે પુસ્તકમાં પણ એ જ વસ્તુ કરી. પુસ્તકને છે આપણે ડાબી બાજુથી જમણી બાજુ ધક્કો માર્યો અને જમણી બાજુથી પાછો ડાબી બાજુ ધક્કો માર્યો તો શું થયું કે તો કે ઘર્ષણ બળના લીધે આ પુસ્તક છે તે ઊભું રહી ગયું. હવે સપાટીના લીધે મતલબ કે સપાટી સાથે પુસ્તક ઘસાય છે, જેથી તેના પર બળ લાગે છે, તેની ગતિ પર બળ લાગે છે અને પુસ્તક ઊભું રહી જાય છે, રાઈટ. જેથી કરીને શું થાય, પુસ્તક છે તે ઊભું રહી જાય છે. હવે પુસ્તક જે છે તે પેલા વાળો તો ડાબી બાજુથી જમણી બાજુ ગતિ કરતું હતું. ઓકે, તો પુસ્તક ઉપર જે બળ લાગતું હતું તેની વિરુદ્ધ દિશામાં લાગતું હતું, રાઈટ. પુસ્તક જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ ગતિ કરતું હતું ત્યારે તેની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. ત્યારે છે તેની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે મતલબ કે શું કે પુસ્તક જો ડાબી બાજુ જમણી બાજુ ગતિ કરતું તો ઘર્ષણ બળ છે તે તેની ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં ગતિ લાગતું હશે. તો આ શું છે કે આપણું ઘર્ષણ બળ, રાઈટ. તો હવે સેમ છે, પુસ્તક છે તે જમણી બાજુથી પાછું ડાબી બાજુ ગતિ કરતું હશે. પુસ્તક જમણી બાજુથી ડાબી બાજુ તરફ ગતિ કરે ત્યારે પણ ઘર્ષણ બળ તેની વિરુદ્ધ દિશામાં લાગે, તેની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. ઓકે, ત્યારે પણ ઘર્ષણ બળ છે તે શું હોય તેની વિરુદ્ધ દિશામાં લાગુ પડતું હોય છે. મતલબ કે આપણે પુસ્તકની આપણે વાતચીત કરી, પુસ્તક છે બરાબર, તે જમણી બાજુથી ડાબી બાજુ તરફ ગતિ કરે ને તો તેનું ઘર્ષણ બળ છે તેને પાછું આ ઓપોઝિટ દિશામાં ઘર્ષણ બળ લાગી જાય. એવી જ રીતે આપણે બીજા પદાર્થોની આપણે વાતચીત કરી. બોલ છે, રાઈટ. બોલ પણ શું કરતું હોય છે તો કે તે પેલા તો ડાબી બાજુથી આપણે જમણી બાજુ મોકલ્યું અને જમણી બાજુથી પાછું ડાબી બાજુ મોકલ્યું તો શું થાય છે કે બંને સાઈડ ધીરે ધીરે તે ઊભો તો રહી જ જાય છે, રાઈટ. આપણે કંઈ પણ વચ્ચે હાથ કે કંઈ બી આપણે રાખ્યું નથી તો શું થયું તો બોલ છે તે પણ ઘર્ષણ બળના લીધે જ ઊભું રહી જાય છે. બોલ પણ ઘર્ષણ બળના કારણે જ ઊભું રહી જાય છે. ઘર્ષણ બળ હંમેશા કોઈ પણ પદાર્થની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. ઘર્ષણ બળ કોઈ પણ પદાર્થના વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. ઘર્ષણ બળ છે હંમેશા પદાર્થના વિરુદ્ધ દિશામાં જ લાગતું હોય છે.
એટલે કે આપણે કહીએ કે જો પદાર્થ ગમે તે દિશામાં ગતિ કરતો હશે પણ તેની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગતું હશે, રાઈટ? એટલા માટે જ કોઈ પણ પદાર્થ છે તેની ગતિ છે તે ધીરે ધીરે ઊભી રહેતી જાય છે. મતલબ કે આપણે બીજું ઘર્ષણ બળ એકચ્યુઅલી કઈ જગ્યાએ હોય છે? આપણને સપાટી એકદમ સપાટ દેખાતી પણ સપાટી પણ ક્યારે સપાટ નથી હોતી, મતલબ કે એકદમ લીસી કેવી નથી હોતી. કોઈ પણ સપાટી લીસી હોય છે પરંતુ તેમાં ઘર્ષણ તો હોય જ છે, તેમાં ઘર્ષણ જોવા મળે છે, રાઈટ? તેમાં શું જોવા મળે તો કે ઘર્ષણ. મતલબ કે કઈ રીતે? માની લો કે આ કોઈ લીસી સપાટી આપણને દેખાવમાં તો લીસી હોય છે પણ જ્યારે આપણે એકદમ બારીકીથી જોઈએ ને, એકદમ નજીકથી આપણે જોઈએ ને, એકદમ માઇક્રોસ્કોપમાં એની રચના છે ને એકદમ આવી રીતે ખાડા 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 ઝીણા ઝીણા ખાડા વાળી હોય. તો એ ખાડા છે એ શું કરે કે જે સપાટી ઉપર આપણે આમ જાતા હોય ને, બરાબર, કોઈ પણ બુક કે કોઈ પણ બોલ કે બધું છે, કોઈ પણ પદાર્થ છે તે આપણે જાતું હોય તો તેની શું ગતિને તો કે અવરોધતું હોય છે, મતલબ કે રોકતું હોય છે. સેમ એવી જ રીતે આપણે સાયકલની વાતચીત કરી. જ્યારે સાયકલ રસ્તા પર જાય છે, બરાબર, જ્યારે સાયકલ છે રસ્તા ઉપર જાતી હોય છે ત્યારે શું થાય છે કે જ્યારે આપણે પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ, પેન્ડલ મારવાનું બંધ કરીને ત્યારે આપણે રસ્તા તો જોયા છે, રસ્તામાં કેટલા બધા ખાડા ખબડા ને બધું હોય છે, રાઈટ? અને ડામર રોડ પણ જોયો છે. જો ડામર રોડ જોયો છે તેમાં થોડુંક વચ્ચે કેટલું થોડુંક ડિસ્ટન્સ એટલે કે અંતર જોવા મળે છે બે ડામર વચ્ચે. તો એના લીધે શું થાય કે ડામર જે હોય છે થોડોક ઉપસેલો ને એવો હોય છે, મતલબ કે અણીવાળો ને એવો, ધીરે ધીરે શું કરતું જાય કે કંઈક ઘર્ષણ ઉત્પન્ન કરતું જાય છે. એના લીધે શું થાય કે સાયકલ છે ધીરે ધીરે તેની ગતિ છે ઓછી થતી જાય છે, રાઈટ? સાયકલની ગતિ ધીરે ધીરે ઓછી થતી અને અંતે સાયકલની ગતિ સાવ ઊભી રહી જતી હોય છે. ત્યારે રસ્તા પર ના ઘર્ષણના લીધે સાયકલ ઊભી રહી જાય છે. શું થાય કે સાયકલ જે છે તે ઊભી રહે છે. હવે માની લો કે આ એક સાયકલનું પરડું છે, સાયકલનું ટાયર છે, રાઈટ? હવે સાયકલનું ટાયર અને આ છે આપણો નીચેનો રસ્તો. નીચેનો રસ્તો આપણને ખબર જ છે કે કેવો ખાડા ખબચડા વાળો કે તો નાના ખાડા ખબચડા ના હોય, છતાં પણ શું હોય છે ઓકે, જે ડામર રોડ હોય છે તેમાં થોડું ઘણો તો આપણે નાના એકદમ ઝીણા ખાડા તો દેખાતા જ હોય છે, રાઈટ? તો સાયકલમાં જેમ આપણે પેન્ડલ મારવાનું બંધ કરી છે તો શું થાય છે કે ત્યારે આખું આપણે કહીએ કે ધીરે ધીરે ખાડા ખબચડાના લીધે નાના શું થાય કે ખાડા ખબચડાના લીધે ધીરે ધીરે એની ગતિ છે તે ધીરે ધીરે થતી જાય છે. સેમ આવી જ રીતે સ્કૂટરમાં પણ થતું છે. ગમે તે પૈડાની આપણે વાતચીત કરી એમાં પણ આવી રીતે થતું હોય છે, રાઈટ? આપણે ઘર્ષણ બળ વિશે થોડી ઘણી માહિતી તો મળી ગઈ. ઓકે, કાંઈક એવું હશે રસ્તા ઉપર કે કાંઈક એવું છે જેના લીધે શું થાય છે કે કોઈ પણ પદાર્થ છે તે ધીમું થઈ જાય છે. હવે એ સપાટી દ્વારા મતલબ કે નીચે પદાર્થ છે ઓકે સપાટીને ચોટીને ચાલતું હોય તો સપાટી દ્વારા જ કંઈક બળ લગાડવામાં આવે છે જેથી કરીને પદાર્થની ગતિ ઓછી થઈ જાય છે. આપણે તો કંઈ ટચ કે કંઈ કર્યું નથી, રાઈટ? આપણે કે બ્રેક બી નથી મારી સાયકલમાં કે નથી બોલને આપણે કંઈ વચ્ચે હાથ કે એવું કંઈ રાખ્યું, છતાં પણ બોલ છે તે શું થઈ જાય તો કે ઊભો રહી જાય છે. સાયકલ છે તે શું થઈ જાય કે તે પણ ઊભી રહી જાય છે અમુક સમય. તો આ પદાર્થ જે હશે તેની સપાટી સાથે કંઈક બળ લાગતો જેને આપણે કહે છે ઘર્ષણ બળ. ઓકે, તો હવે આપણે ઘર્ષણ બળ વિશે અને ઘર્ષણ વિશે થોડી હજી વધુ માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે હજી વધુ માહિતી એકઠી કરી લઈએ અને તેના વિશે ઘણું કંઈક નવું શીખીએ આપણે.